દર્શક મિત્રો નમસ્કાર. જેલના કેદીઓ કે જે કોઈ પણ ગુનાઓની અંદર ચાહે આવેશમાં ચાહે ગણતરીપૂર્વક એ કરેલા ગુનાઓથી જેલમાં પુરાયા હોય છે, પરંતુ રાજ્ય સરકાર અને સહકારી સંસ્થાઓ એ કેદીઓના માનસને સુધારવા માટેના અલગ અલગ પ્રયોગો કરતા હોય છે, પ્રયાસો કરતા હોય છે. એમાં વડોદરા શહેરની અંદર ગુજરાત પુસ્તકાલય મંડળ દ્વારા આ 29 તારીખે જેલના કેદીઓને જેલના અધિક્ષક ઉષા રાડાના સાનિધ્યમાં એમની હાજરીમાં પુસ્તકાલય મંડળના પ્રમુખ ઠાકોરભાઈ પટેલ દ્વારા વિવિધ ધાર્મિક ગ્રંથો કે જે આપણને સદમાર્ગે વાળતા હોય છે, આપણને નિષ્ઠાપૂર્વક જીવવાનું, ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ શું છે એનું જ્ઞાન આપે છે, એવા શ્રી કૃષ્ણ કથા, શ્રી રામ કથા, આપણા વડોદરાના જ સંત ડોંગરેજી મહારાજ દિવંગત એમના જીવન ચરિત્ર એ સહિતના 2150 પુસ્તકો કેદીઓને આપવાના છે. ઠાકોરભાઈ પટેલને આ પ્રેરણા ક્યાંથી મળી, ઠાકોરભાઈ પટેલ શું કરવાના છે, એ એમના મોઢે આપણે સાંભળીએ. ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળ દ્વારા વડોદરા ખાતે આવેલ મધ્યસ્થ જેલના કેદીઓને શ્રાવણ માસ નિમિત્તે વિચારોનું આદાન પ્રદાન થાય, વિચારો સારા આવે અને એ હેતુથી ધાર્મિક પુસ્તકોનું વિતરણ કરવા માટે અમારી કારોબારી સમિતિએ એક નિર્ણય કર્યો અને એની અંદર આ કેદીઓને જે ગીતા છે, કૃષ્ણ વિશે છે, જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ પણ જેલમાં થયેલો અને એની અંદર આજે સારી દુનિયા કૃષ્ણને પૂજે છે, એવી જ રીતે આ જેલની અંદર કેદીઓ પણ એના વિચારોનું પરિવર્તન થાય એ હેતુથી શ્રાવણ માસ નિમિત્તે આ ધાર્મિક પુસ્તકો દરેક કેદીને આપવા માટે વિચારેલું છે અને સૌના વિચારો શુદ્ધ થાય અને એમનું જીવન સારું બને એ હેતુથી આ વિચાર કર્યો છે. તો દર્શક મિત્રો, આ હતા ગુજરાત પુસ્તકાલય મંડળના પ્રમુખ ઠાકોરભાઈ પટેલ. જરૂરી છે કે વર્તમાન સમયમાં માનવતાને શોધવા જવું પડે છે, ત્યારે આવા ધાર્મિક પુસ્તકો, ગ્રંથો જે આપણા ભારતીય અને હિન્દુ સંસ્કૃતિના ખૂબ શ્રદ્ધેય ગ્રંથો છે, એ કેદીઓને આપી અને એમનું માનસ અને હૃદય પરિવર્તન કરવાનો આ પ્રયાસ કરી રહ્યા છે, એ ખૂબ આવકાર્ય છે.